નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 8 ડિસેમ્બર જોઈએ આજના સમાચાર। પાટણમાં ગત રોજ ગૌશાળાના લાભાર્થી લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને રાજદાન ગઢવીએ ભજનોની રમઝટ બોલાવી હતી। તો ઉપસ્થિત જનમેદનીએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો। આખું સ્ટેજ રૂપિયાથી ઉભરાયું હતું અને લોકોએ 500, 1000 અને 50 રૂપિયાની લોકોએ 50 રૂપિયા, 100 રૂપિયા અને 500 રૂપિયાની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો। પાટણના અનાવડા વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિહોમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાને વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે। કથાના 6થા દિવસે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ સુપ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। ભજન અને ગીતોની રમઝટ બોલાવી હતી। ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી અને લોકોએ ગરબાની પણ મોજ માણી હતી અને નોટોનો વરસાદ થયો હતો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।